પપ્પા આને મારી જ નાખો, હજુ ગોળી મારો. આ શબ્દો એક સગીરના છે જેણે પોતાના પિતાને ઉશ્કેર્યા અને હત્યા કરાવી દીધી. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. ક્યારેક રસ્તા પર ચાલતી સામાન્ય બોલાચાલી એક નાનકડી ટકોર કોઈ પરિવારનો દીવો કાયમ માટે બુજાવી શકે છે. કદાચ તમને કહેશો કે આ વાત સાચી નથી, પરંતુ રાજકોટમાં બનેલી ઘટનાએ સાબિત કરી દીધું છે કે જે ફાયરિંગ અને હત્યા કેસમાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે તેમાં જે વિગતો બહાર આવી છે તેને કારણે ઘણા સવાલો અહીંયા ઉઠી રહ્યા છે. સૌ પહેલાં આખા તમામ ઘટનાક્રમની જો વાત કરી લઉં તો 8 જુલાઈએ રાત્રિનો એ બનાવ જે રાજકોટના નાના મોવા ગામથણની શેરી નંબર 4માં કૃષ્ણસિંહ જાડેજા નામનો યુવક એક સગીરને પૂરપાટ ઝડપે બુલેટ ચલાવતા આવતા અટકાવ્યો અને તેને સમજાવ્યો બસ આ જ તેની ભૂલ. પરંતુ આ વાત એ સગીરને ટકોર નથી પરંતુ અપમાન લાગી ગઈ. તેણે પોતાના પિતા રણજીતસિંહ વાળા અને તેમના ભાઈને બોલાવી દીધા. કોઈએ આખા મામલે કલ્પના પણ નહોતી કરી કે આ સામાન્ય બોલાચાલી થોડીક જ વારમાં લોહિયાળ સ્વરૂપ ધારણ કરી લેશે. હથિયાર લઈને આવેલા પિતા પુત્રોએ કાયદો હાથમાં લીધો અને કૃષ્ણસિંહ જાડેજાને નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખવામાં આવી. 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા. અને આ કેસમાં સૌથી વધુ આઘાતજનક અને ચોંકાવનારી વિગત એ છે કે પોલીસના FIRમાંથી જે સામે આવી જેમાં સાક્ષીઓ અને પ્રાપ્તિ માહિતી મુજબ જ્યારે રણજીતસિંહ વાળાએ હવામાં ફાયરિંગ કરીને ભયનો માહોલ સર્જાવ્યો ત્યારે તેમના પુત્ર તેમને અટકાવવાને બદલે ઉશ્કેરવા લાગ્યો. તેણે ચીસો પાડીને કહ્યું, પપ્પા આને મારી જ નાખો, હજુ ગોળી મારો, આ જીવતો ના રહેવો જોઈએ. વિચાર કરો, જે પિતા પોતાના સંતાનને સંસ્કાર આપવાના બદલે હત્યા કરવા માટે ઉશ્કેરે અને જે સંતાનો બીજાના જીવની આટલી સસ્તી કિંમત આંકતા હોય છે તેનું માનસિક સ્તર કેટલું નીચું ગયું હશે. આ એક જીવંત ઉદાહરણ છે કે કઈ રીતે આવેશમાં અને અહંકારમાં માણસ જાનવર બની જાય છે. સૌ પહેલા આરોપીને પકડ્યા બાદ પોલીસનું શું કહેવું છે એકવાર એ સાંભળી લઈએ. ગઈકાલ તારીખ 8 જુલાઈ 2026ના રોજ આશરે રાત્રે સાડા 9 વાગ્યાની આસપાસ રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોકાજી સર્કલ પાસે એક હત્યાનો ખૂબ જ દુઃખદ અને ગંભીર બનાવ બનેલ હતો. આ ઘટનાની વિગત જોઈએ તો આ ગુનાના આરોપીઓ પોતાના બુલેટમાં પૂરપાટ ઝડપે અને ઘોંઘાટ થાય તેવી રીતે જતા હતા. જે બાબતે તેમને મરણ જનાર કૃષ્ણસિંહ જાડેજા તથા એક સાહેબ રહેન્દ્રસિંહ જાડેજા સાથે એક સામાન્ય જેવી બોલાચાલી થઈ હતી. આ સામાન્ય બોલાચાલીનો ખાર રાખી અને આરોપી રાજવીર વાળા અને તેના ભાઈ એ મારામારી શરૂ કરી દીધી હતી. અને આ દરમિયાન આ આરોપી રાજવીર વાળાના પિતા રણજીત નાજભાઈ વાળાએ પોતાની પાસે રહેલ ગેરકાયદેસર પિસ્ટલમાંથી ફાયરિંગ શરૂ કરી દીધું હતું. અને આ ફાયરિંગમાં કૃષ્ણસિંહ જાડેજાને પેટના ભાગે અને માથાના ભાગે ગોળી વાગતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અને બીજા સાહેબ રહેન્દ્રસિંહ જાડેજાને માથાના ભાગે પિસ્ટલના કૂદાથી ગંભીર ઈજાઓ પહોંચાડી અને આ આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. આ બનાવ અંગે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 118(2), 3(5), 352 આર્મ્સ એક્ટ અને GP એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો હતો. બનાવની ગંભીરતાને જોતા રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રિજેશકુમાર ઝા સર, અધિક પોલીસ કમિશનર શ્રી ચૈતન્ય માંડલિક સર તથા DCP ક્રાઇમ શ્રી જગદીશ બાંદરવા સરે આ આરોપીઓને તાત્કાલિક પકડવાની સૂચના કરેલ હોય. જેના અનુસંધાને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ PI AS ચાવડા, PI જાદવ તથા PI ડામોરની ટીમો આ આરોપીઓને પકડવા માટે સતત પ્રયત્નશીલ હતી. આ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ તથા CCTV ફૂટેજોની મદદથી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમોને આ આરોપીઓને પકડવામાં સફળતા મળેલ છે. આ આરોપીઓના નામ છે રણજીતભાઈ નાજભાઈ વાળા કે જે મુખ્ય આરોપી છે, અને એમનો પુત્ર રાજવીર રણજીતભાઈ વાળા તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર પણ આમાં સામેલ છે. આ તમામ આરોપીઓને રાજકોટ ભાવનગર હાઈવે પર સરદાર નજીકથી પકડી પાડવામાં આવેલ હતા. અને આમાં મુખ્ય આરોપી રણજીત વાળા ગુનાહિત માનસિકતા ધરાવે છે. તેના વિરુદ્ધ રાજકોટ શહેર તેમજ બાબરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનાઓ દાખલ છે. હત્યાનું આ બસ સામાન્ય બોલાચાલીનું જ એક કારણ હજી સુધીની અમારી તપાસમાં સામે આવ્યું છે. અને અરાઉન્ડ 4 થી 5 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા. આ ગેરકાયદેસર જ હથિયાર હતું અને એને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવશે.
એમને એક બાળક છે. સાહેબ અત્યારે કોની પાસેથી લઈ આવ્યા પ્રાથમિક તપાસ? એ હાલ આ તપાસ માનનીય પોલીસ કમિશનર શ્રી બ્રિજેશકુમાર જાસર દ્વારા ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલ છે અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એમ.એન. ડામોર આ તપાસ ચલાવી રહેલ છે. તેમાં આ તમામ હથિયાર ક્યાંથી આવ્યું હતું એ તમામ બાબતની તપાસ તજવીજ કરવામાં આવશે. આ ચકચારી ઘટના સામે આવતા જ રાજકોટ પોલીસ એલર્ટ થઈ ગઈ અને ક્રાઇમ બ્રાન્ચે ખૂબ જ કાર્યવાહી સારી કરી અને ગણતરીની જ કલાકોમાં મુખ્ય આરોપી રણજીતસિંહ વાલા અને તેના મોટા પુત્ર રાજવીરસિંહ અને તેના સગીર પુત્ર સરદાર નજીકથી ઝડપી લીધા. પોલીસ હવે આ કેસના લઈ ખૂબ જ સક્રિય છે અને આ 10 જુલાઈએ પોલીસ ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરવાની છે અને 15 દિવસના રિમાન્ડની માંગણી કરવાની છે. પોલીસનો મુખ્ય હેતુ એ છે કે હથિયાર ક્યાંથી આવ્યું, શું કોઈ આ મોટી ગેંગ છે, શું આ જે લોકો છે તેમના કોન્ટેક્ટ કોઈ મોટા સાથે છે. હવે જ્યારે પોલીસ ક્રાઇમ સીનનું રિકન્સ્ટ્રક્શન કરશે ત્યારે સત્ય બહાર લાવવાનો પ્રયાસ આ મામલે કરવામાં આવશે. અંતમાં વાત ખાલી માત્ર એટલી છે કે એક પરિવારની કે જેણે પોતાનો દીકરો ગુમાવ્યો છે અને આ જે લોકો છે જે સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં હોટલનો વ્યવસાય કરતા હતા. કૃષ્ણસિંહ જાડેજા પોતાના વૃદ્ધ માતા પિતા અને એકના એક પુત્ર હતા. આજે તેમના 5 વર્ષના દીકરા અને 1.5 વર્ષની દીકરીએ હંમેશા માટે પિતાની છત્રછાયા ગુમાવી છે. કમાતા મોભીના જવાથી ઘરનો આધાર જ છીનવાઈ ગયો છે. એક નાનકડી ભૂલ, એક નાનકડી ટકોર આજે એક આખા પરિવારને વેરવિખેર કરી નાખ્યો. રાજકોટમાં ઘટનાને લઈ ભારે રોષ છે અને લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે. કાયદો તો પોતાનું કામ કરશે જ, પરંતુ સમાજ તરીકે વિચારવું પડશે કે આપણે આજના જે યુવાનો છે જે કઈ દિશામાં જઈ રહ્યા છે. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.